ઓમ સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ દયાકરમ દયાકારમ દાન્તમ ધર્મ પ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્યવરમ પરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રન કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રન કરણે. રથ્યાચર્પટ વિરચિત કંથઃ પુણ્યા પુણ્ય વિવર્જિત પંથઃ યોગી યોગ નિયોજિત ચિત્તઃ રમતે બાલોન્મત્તવદેવ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કસ્ત્વં કોહં કુત આયાતઃ કામે જનની કો મે તાતઃ ઇતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્ન વિચારં. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગઈકાલે વિચાર કરતા હતા આપણે કસ્ત્વમ કોહમ. બહુ ગૂઢ વિચાર છે. વેદાંતનો આ મૂળ સિદ્ધાંતની વાત અહીંયા કરી છે કે આ જે ચિત્ત જડ ગ્રંથિ છે, જે દેહાત્મ સંઘાત અને ચૈતન્ય એ બે ભેગું થઈ અને આ હું કહું છું એ કોણ છે? કારણ કે બે તો નથી, આ જે એક જ છે, જેને આપણે જન્મોથી એક જ જાણતા આવ્યા છીએ. આપણી એવી સ્પષ્ટ સમજ છે, આપણો એવો સ્પષ્ટ નિશ્ચય છે કે હું તો આ વ્યવહાર કરનાર એક જીવ એ જ છું. એ આ શરીરને ચેતનવંતુ કોણ રાખે છે એવો ક્યારેય વિચાર કર્યો જ નથી. એક વિચિત્ર પ્રશ્ન કહેવાય કે અનેક લોકોના મૃત્યુ જોયા છે. મૃતદેહને પંચ મહાભૂતમાં સમર્પિત થઈ જતો જોયો છે, અને છતાંય
જે દેખાય છે, જે અનુભવાય છે, જે કાર્યાન્વિત છે, એને જ હું માની બેઠા છે. તો આ તો મૂળ સમજ ઉપર ઘા કર્યો છે અહીંયા. એટલે એ કહે છે કે પેલું ડુક્કરણ કરણે પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, પણ પ્રવૃત્તિ નિવૃત્તિ ને સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે છે તે હું છું કે પ્રવૃત્તિ કરનાર કે નિવૃત્તિમાં સરી જનાર હું છું? એનો વિચાર કરો. એટલે ઉપર ઘણા બધા શ્લોકોમાં ગૃહસ્થાશ્રમ ઉપર પ્રહાર કર્યા, ઘણા બધા શ્લોકોમાં નિવૃત્તિ પ્રધાન જીવન જીવે છે એવા સંન્યાસી યોગીઓની પણ જે દિનચર્યા છે એના ઉપર વાત કરી. એ ઢોંગ હોય કે પછી એ યોગ્ય વિચારને લઈ અને આ જીવનને સાર્થક બનાવનાર એવી એમની પ્રવૃત્તિ હોય, એ ગમે તે હોઈ શકે. એ બધી પ્રકારના લોકો એમણે જોયા છે. એટલે એ બધાનો અહીંયા વિચાર કર્યો. અને એટલે ઉપર જે 2 શ્લોક છે એમાં વારંવાર જન્મ મરણ એ પણ આપણા અનુભવની વાત છે. સનાતન ધર્મમાં તો પુનર્જન્મ વિશે બહુ સહજ રીતે વાત થાય છે. કારણ કે કોઈક દુષ્કર્મ કરતું હોય તો આપણે એનું ધ્યાન દોરીએ છીએ કે આ શું કરો છો તમે? આ બધું ભોગવવું પડશે. ક્યારે ભોગવવું પડશે? બીજું શરીર મળશે ત્યારે પણ ભોગવવું પડશે. આ કોઈક બહુ સુખી જોઈએ તો કહીએ છીએ કે પૂર્વજન્મમાં બહુ પુણ્ય કર્યા હશે એટલે એમને કોઈ તકલીફ નથી. સ્વાસ્થ્ય સારું છે, સંબંધો સારા છે, બુદ્ધિ મન સારું છે, સેવાપરાયણ જીવન છે. તો એનો અર્થ એવો થયો કે પૂર્વમાં એમણે કોઈક પુણ્ય કર્મ કર્યા હશે જેથી એમને બહુ સહજતાથી જેને પરીક્ષા ના હોય એવી સહજ સારું જીવન જીવવા મળે છે. તો સુખ એ પૂર્વજન્મના કર્મનું ફળ છે, દુઃખ પણ પૂર્વજન્મના કર્મનું ફળ છે. સુખ એટલે કે અહીંયા પુણ્ય કર્મ કરશો તો ભવિષ્યમાં બીજું શરીર મળશે ત્યારે લાભ થશે. પાપ કર્મ કરશો તો હવે પછી જે શરીર મળશે તે પાપ યોની મળે, કદાચ મનુષ્ય યોની મળે તો અત્યંત કષ્ટ સહન કરવું પડે. આ બધી જ વાતો સામાન્ય જે અક્ષર જ્ઞાન ના હોય એવી પ્રજા પણ કરે છે. એટલે કે આ જે જન્મ પછી મરણ પછી જન્મ પછી મરણ એની વાત બહુ સહજ રીતે લોકોને ખબર છે. પણ એ જન્મ અને મરણ વખતના જે કષ્ટ છે એ કષ્ટનો જે યાદ છે, સ્મરણ છે, એ ભગવાને નથી રાખ્યું આપણામાં. જેવી રીતે પ્રસૂતિની પીડા પેલી સ્ત્રીને થાય છે એટલી જ પીડા ગર્ભમાં રહેલા બાળકને અને પ્રસૂતિ સમયે જન્મ સમયે થતી પીડા
એ બાળકને પણ એટલી જ હોય છે, પણ એનું સ્મરણ ભગવાને આપણામાં રાખ્યું નથી. એ જ પ્રમાણે મૃત્યુ કેટલું કષ્ટદાયક છે. આ શરીરમાંથી વિદાય થવું કેટલું કષ્ટજનક છે, એની પણ સ્મરણ, એની પણ ચર્ચા કોઈ કરતું નથી. એટલે જન્મ અને મરણ એ બંનેને જાણે સહજ પ્રવૃત્તિ, સહજ ક્રિયાઓ ગણી લે છે, જે અત્યંત પીડાદાયક છે. ત્યાર પછી થોડોક વધારે વિચાર કરીએ તો આ જન્મ અને મરણનું જે ચક્ર છે, એ ચક્ર અવિરતપણે ચાલ્યા કરવાનું છે. એમાં કોઈ 200, 500, 2-5 હજાર એવા વર્ષો નથી. માત્ર 84 યોની જ છે એવું નથી, માત્ર 84 લાખ યોની છે એટલું નથી. 84 લાખ યોનિઓમાંથી ગમે તે શરીર ગમે તેટલી વાર મળે, પણ જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે ત્યારથી અત્યારે જે ચોથો કળિયુગ ચાલી રહ્યો છે ત્યાં સુધી આ જીવે કરોડો વર્ષ સુધી આ જન્મ અને મરણ, જન્મ અને મરણ, જન્મ અને મરણ સહન કરેલા જ છે. જન્મ દુઃખદ છે, મરણ દુઃખદ છે, તો જીવન સુખદ છે? જીવન માત્ર સુખદ છે? એ પણ સુખદ નથી. એ મનુષ્યનું શરીર હોય કે કોઈ પણ પ્રાણીનું, પક્ષીનું, જીવજંતુનું શરીર હોય, એને પણ સુખ માટે, સલામતી માટે, મૃત્યુથી બચવા માટે અવિરત પ્રયત્ન કરવા પડે છે. એટલે જન્મ, જીવન અને જીવનનો અંત કશુંય સુખદ નથી. થોડીક વાર માટે અલપ જલપ સુખ આવે છે અને જતું રહે છે, ખબર પડતી નથી. અને છતાંય કોઈ આ જન્મ મરણના ચક્રમાંથી બચવા માટેનો કોઈ ઉપાય છે એવું પૂછવા માટે આ સાધુ સંતોની આખી જમાત છે, એમની પાસે જતા નથી. કેટલા લાખો સાધુ સંતો છે, કેટલા વિચારશીલ લોકો છે, કેટલા વિદ્વાન સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા. એની પાસે પોતાના તત્કાલીન દુઃખનો ઉપાય છે એવું પૂછવા કદાચ જાય, જ્યોતિષ હોય તો. પણ બાકી આ ચક્ર ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ક્યાં સુધી? એવી જેને કહેવાય જિજ્ઞાસા થવી જોઈએ, એવી કોઈને નથી થતી. અને એ જિજ્ઞાસાનો ઉપાય માત્ર વેદાંત શાસ્ત્ર પાસે છે. અને એ એમ કહે છે કે જ્ઞાનેન એવ મુક્તિ, ઋતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાનથી જ મુક્તિ છે, જ્ઞાન વગર મુક્તિ નથી. અને એ જ્ઞાન કયું છે? તો કે છે જીવેશ્વર ઐક્ય જ્ઞાનેન વિના ન મુક્તિ. એટલે આત્મૈક્ય જ્ઞાનેન વિના, આત્મા એક જ છે એવા જ્ઞાન વગર મુક્તિ નથી. તો નકર્મણા એક નહીં, અચ્છા આગળ જ આવ્યું કે એ જ્ઞાન વિહીન સર્વમ તેન ભજતી ન મુક્તિ જન્મશતેન. જ્ઞાન વગર 100 જન્મ સુધી પણ મુક્તિ નથી. 100 એટલે 100 નહીં, સેંકડો જન્મો સુધી મુક્તિ નથી. બધા જ બિઝી છે કર્મ કરવામાં,
વૈદિક કર્મ એટલે મનુષ્યની વાત કરીએ તો વૈદિક કર્મ કરવામાં, વ્યવહારિક કર્મ કરવામાં, સેવા કર્મ કરવામાં, કોઈક બૌદ્ધિક કર્મ કરવામાં, કોઈ શારીરિક શ્રમ કરવામાં બધા જ વ્યસ્ત છે. પણ ગમે તેવું 100 મહાયજ્ઞ કર્યા હશે તો પણ 1000 પેલા વાજપેયી યજ્ઞ 100 વાજપેયી યજ્ઞ કર્યા હશે તો પણ મુક્તિ નથી. જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ નથી. એટલે આ સંસાર બહુ દુસ્તર છે એવું માત્ર મનુષ્ય અને કેટલાક વિચારશીલ મનુષ્યો જ વિચારી શકે. બાકી તો બધા આ ઘરેડમાં એવા ફસાઈ જાય છે, એવા રત થઈ જાય છે કે એમને વિચાર કરવાનો સમય હોતો નથી. કારણ કે તત્કાલીન સુખમાં એ મજા કરી લે છે, તત્કાલીન દુઃખમાં ભાંગી પડે છે અને સુખની આશા કરે છે અને ઊભા થઈ જાય છે. આ પદ્ધતિ ચાલુ જ રહી છે અને એટલા જ માટે આ સંસાર પણ ચાલ્યા જ કરે છે. એમાં વસ્તી ઓછી થતી નથી, એમાં પ્રવૃત્તિઓ ઓછી થતી નથી, એમાં ધર્મ કાર્ય, સેવા કાર્ય, વ્યવહાર કાર્યો ઓછા થતા નથી. એટલે પરંપરાગત જે રીતે જીવન જીવાતું ચાલ્યું આવ્યું છે એ જ રીતે વિચાર વગર જીવન લોકો જીવે છે અને મૃત્યુ પામે છે. એટલે કઠોપનિષદમાં યમરાજા કહે છે કે મારી પાસે તો મને ફ્રી જ પડવા દેતા નથી, લોકો મને નવરો જ પડવા દેતા નથી, એક પછી એક આયા જ કરે છે એવું યમરાજા કહે છે. એટલે મૃત્યુ અનિવાર્ય છે અને લોકોને એમાં એનો કોઈ વાંધોય નથી. એટલે જો મુરારી, મૂર નામનો જે હરિ છે તે, એ મૂર એટલે અહંકાર, અને અહંકાર એટલે હું શરીર છું એવી ઉપાધિ સાથેના તાદાત્મ્ય વાળો જીવ, એ અહંકાર છે. હું આ શરીર છું એવા તાદાત્મ્ય સાથે જીવતો જે જીવ છે એ જ અહંકાર છે. એ તાદાત્મ્ય જ્યાં સુધી છૂટે નહીં, શરીર સાથેનું તાદાત્મ્ય જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી, એટલે કે મુરારીની કૃપા ના થાય ત્યાં સુધી. મુરારી કોણ છે? બહાર ભલે આપણે બંસીધારી કૃષ્ણ કહીએ, એમનું એક નામ છે મુરારી, પણ અહીંયા તો મૂર નામના રાક્ષસને કૃષ્ણ ભગવાને મારેલો. પણ આ જે શરીરમાં મૂર છે એ તો અહંકાર છે અને એને મારવાનો છે વિચારથી. એને આ આત્મ તત્વના વિચાર વડે એ અહંકારને નમાવાનો છે. કારણ કે અહંકાર તો પ્રકૃતિ છે, પુરુષના પ્રયત્ન વડે એને નમાવાનો છે. તો એ આસુરી વૃત્તિઓનો નાશ કરીને દૈવી વૃત્તિઓનું સ્થાપન કરી અને જે વ્યક્તિ વિચારશીલ જીવન જીવે એ જ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે. અને એમાંનું એક જે જીવન છે એ જીવન એના પછીના શ્લોકમાં વર્ણવ્યું કે જે બહુ વિધિવત રીતે સંન્યાસીનું જીવન જીવે,
જેણે ગૃહ ત્યાગ કર્યો હોય, અપરિગ્રહ હોય, યદૃચ્છા લાભ સંતુષ્ટ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જે કંઈ મળે તેનાથી એ સંતુષ્ટ રહેતો હોય, અને એ કારણ કે એને સમજાઈ ગયું છે કે કર્મથી મુક્તિ નથી, એટલે એ પુણ્ય કર્મ કે પાપ કર્મ કશામાં પોતે પ્રવૃત્ત થતો નથી. એટલે એવું પુણ્ય વિવર્જિત પંથ એને નિવૃત્તિનો માર્ગ સ્વીકારી લીધેલો છે. અને જેનું ચિત્ત આ જીવેશ્વર ઐક્યના વિચારમાં રત છે, એ કેવો છે તો કે છે કે એ બાળ સહજ આનંદ કરે છે, અથવા ઉન્મત્ત સહજ આનંદ કરે છે. ઉન્મત્ત એટલે ગાંડો. તો કાં તો એ બાળક જેવો થઈ જાય છે, દેખાય છે, અને બાળક જેવો ના દેખાય તો પેલા જડ ભરત, જેને લોકો ગાંડો માનતા હતા, એવા ગાંડા જેવો દેખાય છે. એટલે કે એને પછી આ શરીર સાથેનું કોઈ તાદાત્મ્ય છે નહીં. એના જે વિચારો છે, એના જે વૃત્તિ પ્રવાહ છે, એ વૃત્તિ પ્રવાહ સજાતીય વૃત્તિ પ્રવાહ, એટલે કે એને આત્મ વિષયક વિચારમાં જ પોતે હંમેશા સ્થિર રહી શકે એવી એની જીવનશૈલી એને બનાવી છે. અને એના બળ ઉપર આગળનો જ શ્લોક જોયો તો ગઈકાલે કે તું કોણ છે એ પહેલા પ્રશ્ન પૂછ. કારણ કે આગળ જ કહ્યું તું કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું કોણ છું? તો એ કે છે કે હું મન નથી, હું બુદ્ધિ નથી. એટલે નિષેધાત્મક રીતે નેતિ કરીને, એવું બૃહદારણ્ય ઉપનિષદે પણ કહ્યું કે નેતિ કરી અને હું કોણ છું એના ઉપર વિચાર કરવો જોઈએ. તો કોણ ન ઇતિ? તો જે આ સ્થૂળ શરીર છે તે હું નથી, આ સૂક્ષ્મ શરીર છે તે હું નથી, આ ઇન્દ્રિયો છે તે હું નથી, પ્રાણ હું નથી. કારણ કે જે આવવા અને જવા વાળું છે, જે અસ્થિર છે, જે વિકારવાન છે, એ હું નથી. તો કસ્ત્વમ, જેને વિચાર કરવો છે, એને વિચાર એવો કરવો પડે કે આ શરીર સત્ય છે કે શરીરને ચલાવનાર જે ચૈતન્ય છે એ સત્ય છે. બેમાંથી એક સત્ય જે છે, બેમાંથી એક જે છે એ જ સત્ય છે. અને સત્ય તો નિર્વિકારી છે, હંમેશા છે, એનો ક્યારેય અભાવ થતો નથી. અને એવું તત્વ તો માત્ર ચૈતન્ય છે. એટલે કસ્ત્વમ કહ અહમ. હવે એ તું અને હું એવા ભેદ એમાં રહેતા જ નથી. તું અને હું, તું પણ એ જ તત્વ છે ચૈતન્ય, હું પણ એ જ તત્વ છું ઈશ્વર. એટલે તું એ ઈશ્વર, હું એ ઈશ્વર. કસ્ત્વમ કોહમ કુત આયા, આપણે ક્યાંથી આયા? એટલે કે ભૂતકાળમાં ક્યાંકથી આયા, આપણે ક્યાં જવાના? ક્યાંથી આવ્યા, ક્યાં જવાના? આ બધા જ પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો એ અગત્યના છે. એ આપણને તત્વ સુધી લઈ જનાર છે, ખેંચી જનાર છે. કારણ કે જે કંઈ રૂઢિગત જવાબ મળશે એના, એ બધા રૂઢિગત જવાબ તો ખોટા છે. હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. એનો અર્થ કે હું કોઈ ઉપાધિ નથી. બધી ઉપાધિ શરીરની છે, બધી જ ઉપાધિ શરીરની છે.
એટલે કે હું કોઈનો ભાઈ નથી, હું કોઈની બેન નથી, હું કોઈનો મિત્ર નથી, હું કોઈનો શત્રુ નથી, હું મનુષ્ય નથી, હું કઈ નથી 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 કે કરવું પડે. અને એટલે પેલા બુદ્ધ લોકોને જ્યારે આ શંકરાચાર્યજી સાથે ચર્ચા થઈ ત્યારે એમણે કહ્યું કે આ તમે નથી નથી કરો છો બધું, તો પછી આ તમે હસો જ નહીં, છો જ નહીં, તો હું નથી એવું તો કોઈ કહી શકે નહીં. હું નથી એવું તો કોઈ કહી શકે નહીં. એવો કોઈને અનુભવ ક્યારેય થતો નથી. તો હું જે છું એ તો ચૈતન્ય છું, જેનો ક્યારેય અભાવ નથી. તો આ જે પ્રશ્નો છે, તું કોણ, હું કોણ, એટલે ઉપાધિ. ઉપાધિને અનુલક્ષીને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો નિરર્થક છે. કારણ કે ઉપાધિ વાળો હું ખરેખર છું જ નહીં. આત્મા તો અસંગ છે, એને ક્યાંથી કોઈ ઉપાધિ હોય? એટલે નિરુપાધિક ચૈતન્ય હું છું. પણ આ હું છું, તું છું, જે કોઈ ઉપાધિ છે, જે કોઈ સારા ખોટા લક્ષણો છે, ગુણો દુર્ગુણો છે, સદગુણો દુર્ગુણો છે, પ્રશંસનીય નિંદનીય એવા લક્ષણો છે આપણામાં, વ્યક્તિમાં, એ બધા તો શરીરના આધારે થાય છે. તો મૂળ પ્રશ્ન પૂછ, કો હમ, જે રમણ મહર્ષિએ વારંવાર એનો ઉલ્લેખ કરેલો છે, તે કો હમ, હું કોણ છું. અને જો હું શરીર નથી તો શરીરના કોઈ સંબંધો મારા નથી. શરીરથી વ્યક્ત થતી કોઈ ઉપાધિ મારી નથી. એટલે કે હું માં નથી, હું પુત્રી નથી, હું કોઈની પત્ની નથી, હું દાદી નથી, હું કઈ, એટલે કોઈ ઉપાધિ, બધી ઉપાધિ શરીરથી છે, તો કોઈ ઉપાધિ હું નથી. મારા અને તમારા વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે નહીં, કારણ કે આત્મા તો અસંગ છે. તો શરીર જે સંબંધ જેને છે એ તો શરીર છે. એટલે શરીરની કોમે જનની કોમે તાતઃ, મારી માતા કોણ, પિતા કોણ? હવે માતા અને પિતા તો આ સ્થૂળ શરીરના હોય છે. આત્મા નથી, જન્મતો નથી, મરતો. એટલે આ બધા જ પ્રશ્નો જે છે એ બધા પ્રશ્નો જે તમને નકારાત્મક જવાબ મળે એવા જ છે. ઇતિ પરિભાવય, આ ભાવના કરો. અને સર્વમ અસારમ વિશ્વમ ત્યક્ત્વા, અને આ સમગ્ર અસાર વિશ્વ છે એને ત્યાગી. કેવી રીતે ત્યાગી દેવાનું છે? તો કે છે સ્વપ્ન વિચારમ, સ્વપ્નની જેમ ત્યાગી દો. તો આ સમગ્ર જે અસ્તિત્વ છે, આ બધા જ સંબંધો છે, આ પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણ જે કોઈ ક્રિયાઓ થાય છે, આ શરીર મન બુદ્ધિના જે કોઈ લક્ષણો છે, એ બધા તો અનાત્મા છે. અને અનાત્માનો વિચાર કરી અને એ અનાત્માનો ત્યાગ કરો. અનાત્માનો તો ત્યાગ કરવાનું કહ્યું જ છે પહેલેથી. અનાત્માનો ત્યાગ કરો. એને બરાબર પરી એટલે ચારે બાજુથી, ભાવય એટલે વિચાર કરીને, એનો પૂર્ણ વિચાર કરીને, ચારે તરફથી વિચાર કરી અને એવું વિચાર કરો કે આ સમગ્ર વિશ્વ છે એ તો અસાર છે. જે આ દ્રશ્ય જગત છે એ તો આત્મા નથી, એ ચૈતન્ય નથી. અને અનાત્મા છે તો એ મારે માટે ત્યાગવા યોગ્ય જ છે. એટલે અનાત્માનો ત્યાગ કરી
માત્ર આત્મ તત્વનો વિચાર કરો એમ કહી એ આત્મ તત્વ કોણ છે એટલે એનો વિચાર હવે પછીના શ્લોકમાં કર્યો. ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થં કુપ્યસી મય્ય સહિષ્ણુઃ ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાંછસ્ય ચિરાદ્યદિ વિષ્ણુત્વં ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાંછસ્ય ચિરાદ્યદિ વિષ્ણુત્વં ત્વયિ મયિ ચ અન્યત્ર એકો વિષ્ણુઃ. આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સર્વ ઉપાધિ, સર્વ સંબંધો, સર્વ લક્ષણો, આખું દ્રશ્ય જગત એ તો અનાત્મા છે. પણ વેદાંત સિદ્ધાંત કહે છે કે ભ્રમ કદી સત્ય અધિષ્ઠાન વગર દેખાઈ શકે નહીં. શરીર દેખાય છે, શરીરના સાથેના શરીરોની વચ્ચેના સંબંધો દેખાય છે, તો જે કંઈ દ્રશ્યમાન છે એ દ્રશ્યમાનની પાછળ એક એવું અદ્રશ્ય તત્વ છે કે જે સમગ્ર દ્રશ્ય જગતને સત્તા અને સ્ફૂર્તિ આપે છે. એટલે કે સમગ્ર જે દ્રશ્ય છે એનું કોઈક અધિષ્ઠાન છે. જેવી રીતે થિયેટરમાં ગયા અને આખું પિક્ચર ચાલે છે. પિક્ચરમાં પાત્રો હાલતા, ચાલતા, ગાતા, નાચતા, કૂદતા દેખાય છે. ઝાડ, પાન, નદી, સરોવર, પર્વત બધું દેખાય છે. પણ જ્યારે ચિત્ર ચાલતું હોય ત્યારે જે નથી દેખાતું પણ છતાંય છે જ, એ છે પડદો. એ છે પડદો. પડદો અધિષ્ઠાન છે અને અધિષ્ઠાનને ઢાંકી દે છે પૂરો, અને આખું દ્રશ્ય જગત એના ઉપર ચાલે છે. સમગ્ર નાટક ચાલે છે. પણ એ સમગ્ર નાટકની પાછળ જે પડદો છે એ દ્રશ્યમાન થતો નથી. પડદો દેખાતો નથી, પણ પડદા વગર નાટક દેખાય નહીં. ચૈતન્ય વગર આ સમગ્ર વિશ્વના જે પણ જીવ જંતુઓ, મનુષ્યો છે અને તેમની વચ્ચેના જે કંઈ પ્રવૃત્તિ નિવૃત્તિ જેવા કાર્યો છે એ કંઈ દેખાય નહીં જો ચૈતન્ય ના હોય તો. એટલે એ જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાન વગર આ એની ઉપર અધિષ્ઠાન રજ્જુ વગર એની ઉપર દેખાતો સર્પ કદી ઉદ્ભવી શકે જ નહીં. રજ્જુ ના હોય તો સર્પનો ભ્રમ થાય જ નહીં, માળાનો ભ્રમ થાય જ નહીં બીજા કશાનો. જાણ કે એકદમ ખુલ્લી સપાટી છે તો ત્યાં કંઈક બોલ છે કે ભમરડો છે કે કોઈ જંતુ છે એની આપણને ના ખબર પડે. એનો ભ્રમ થાય છે? નથી થતો. એટલે અહીંયા એમ કહ્યું કે ત્વયિ મયિ ચ અન્યત્ર, તારામાં, મારામાં, બધે જ આપણી પ્રવૃત્તિ નિવૃત્તિ પાછળ, આપણી ઉપાધિઓની પાછળ રહેલું જે એક ચેતન તત્વ છે, એ ચેતન તત્વ કયું છે?
તો કે છે એક વિષ્ણુ, એ એક વિષ્ણુ જ છે. વ્યાવિષ્ટિ ઇતિ વિષ્ણુ, વ્યાવિષ્ટમ ઇતિ વિષ્ણુ. જે વ્યાપક છે, જે વ્યાપક છે એનું નામ એને કહેવાય છે વિષ્ણુ. વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ, જે વ્યાપક છે, સર્વવ્યાપક છે, એનું નામ છે વિષ્ણુ. વિષ્ણુ જ માટે બીજો શબ્દ છે નારાયણ. અયન એટલે રહેવાનું સ્થાન, અને નારાયણ એટલે નરને રહેવાનું સ્થાન. જેવી રીતે શરીર શબ્દો વાપર્યા છે ભગવદ્ ગીતામાં ભગવાને કે દેહિનોસ્મિન યથા દેહે અસ્મિન દેહે યથા દેહી. દેહમાં રહે છે એને દેહી કયો, શરીરમાં રહે છે એને શરીરી કયો. એવી રીતે આ જે નર જેમાં રહે છે એને નારાયણ કયો. અને ભગવદ્ ગીતામાં તો ભગવાને એની સ્પષ્ટતા કરી દીધી. ભગવાને એમ કહી દીધું કે બધું મારામાં છે અને મારામાં કંઈ નથી. શું કહ્યું ભગવાને? બધું મારામાં છે અને મારામાં કંઈ નથી. તો બધું મારામાં છે એમ જ્યારે કહ્યું ત્યારે એ પારમાર્થિક છે, ત્યારે એ વ્યવહારિક છે. બધું મારામાં છે કારણ કે આપણે કહીએ છીએ નારાયણ. આપણે રહીએ છીએ ક્યાં? તો કે છે કે આ ભગવાને બનાવેલું જે વિશ્વ છે એ આપણું ઘર છે. તો એ જે છે એ નારાયણ. અને પછી કે છે મારામાં કોઈ નથી, હું તો અસંગ છું. તો અસંગ એ બ્રહ્મનું લક્ષણ છે. એમ અહીંયા પણ નારાયણના બંને અર્થ થાય. નર જેમાં રહે છે તે નારાયણ એટલે કે દેહી નારાયણ, અને નર દેહ. નારાયણ શરીરી અને દેહ શરીર. અને ભગવાન એમ કે હું તો અંદર રહું છું. તો અંદર છે તો બહાર નથી, સર્વત્ર છે. અને એટલે ભગવાને એમ કહ્યું કે ના ના, મારામાં કોઈ નથી. મારામાં કોઈ નથી એટલે કે મારી બુદ્ધિમાં મેં મારા છે એવું કરીને કોઈને રાખ્યા નથી, કારણ કે હું તો અસંગ છું. તો એવું જે છે તે નારાયણ અથવા વિષ્ણુ, સર્વવ્યાપક જે છે ચૈતન્ય એ વિષ્ણુ. અને તોય નાટકમાં તો બધા જ ભાવોની ને વ્યક્ત કરવામાં આવે છે. એમાં ભય હોય, ક્રોધ હોય, પ્રેમ હોય, વાત્સલ્ય હોય, દયા હોય, કરુણા હોય, આ બધા જ ભાવો નાટકમાં તો વ્યક્ત થાય જ છે. પણ આપણને જે નથી ગમતું, કોઈ પ્રેમ કરે, વાલ કરે તો ગમે, કોઈ આપણા માટે કરુણા રાખે, કોઈ દયા રાખે, વાત્સલ્ય મૂર્તિ હોય તો એ ગમે. પણ કોઈ ગુસ્સે થાય તો આપણને ગમતું નથી. એટલે એનો ઉલ્લેખ કર્યો અહીંયા કે વ્યર્થમ કુપ્યસી મયી અસહિષ્ણુ. તું અસહિષ્ણુ છે. મારી મર્યાદાઓ જે છે એ મર્યાદાઓને તું પોતાનામાં સમાવી શકતો નથી. આ આપણી બધાની એક મર્યાદા છે કે આપણે બીજાઓના જે મર્યાદાઓ છે, જે લિમિટેશન્સ છે,
એને એને આપણામાં સમાવી શકતા નથી, એને સહન કરી શકતા નથી, અને એટલે ગુસ્સો આવે છે. કારણ કે આપણી અપેક્ષા હોય છે કે અમુક રીતે વર્તન કરે, એ અમુક રીતે વર્તન ના કરે એટલે ગુસ્સો આવે. બહુ કેટલું બધું ઓબ્વિયસ દેખાય છે કે પેલું પાળેલું કૂતરું હોય તે એ પ્રાણી છે, અને એને પાળનાર જે વ્યક્તિ છે એ મનુષ્ય છે. એ મનુષ્યએ એને ટ્રેનિંગ આપી અને એમ માની લીધું કે હું કહું એમ એ કરે. પછી મહેમાન આવે અને પેલું કૂતરું આવે, એ કૂતરાને પેલા મહેમાન એમ કે ચલ જા, તું તારા રૂમમાં જતો રહે, તો કૂતરું ના જાય. તો મહેમાનને એમ લાગે કે મારું અપમાન થયું, અને એટલે કૂતરા પર ગુસ્સે થઈ જાય. હવે એ તો પ્રાણી છે અને એ સ્વતંત્ર છે પોતાની રીતે વ્યવહાર કરવા માટે, પણ આપણી અપેક્ષા પૂરી ના થાય એટલે ગુસ્સો આવે. કામના જ્યારે હતપ્રભ થાય ત્યારે ગુસ્સો આવે. એટલા માટે કે છે કે ત્વયી મયી ચ અન્યત્ર એકઃ વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મયી અસહિષ્ણુ. હે અસહિષ્ણુ, તું અસહિષ્ણુ થઈ અને મારા ઉપર વ્યર્થ ગુસ્સો કરે છે. મારો સ્વીકાર થતો નથી. આપણે સ્વીકાર નથી કરી શકતા, બીજાનો સ્વીકાર નથી કરી શકતા. અને એટલે શાસ્ત્ર હંમેશા કહે છે કે શુની ચૈવ સ્વપાકે ચ બ્રાહ્મણે ગવિહસ્તિની. આ ગમે તે હોય, શુની એટલે પેલો ચમાર હોય, સ્વપાક હોય, કૂતરો હોય, ગવિહસ્તિની બ્રાહ્મણ હોય કે ગાય હોય કે હાથી હોય, પણ જે મહાત્મા છે તો એ કેવા છે, સર્વત્ર સમદર્શિના. એ લોકો સમદર્શી છે. એમાં એના આકારથી એને જુદા માનતા નથી, કારણ કે સર્વત્ર ચૈતન્ય જ પ્રવર્તમાન છે. જે કોઈ ઉપાધિ હોય એ ઉપાધિમાં આત્મા જ છે, પરમાત્મા જ છે. એટલે સર્વરૂપે જ્યારે પરમાત્માને જોઈએ ત્યારે પછી અસહિષ્ણુ રહેવાતું નથી. સર્વનો સમાન રીતે સ્વીકાર, એવું મહાત્માઓ શીખવાડે છે. સર્વનો સમાન રીતે સ્વીકાર એ જ ખરેખર તો આ એક વિચારશીલ વ્યક્તિનું વર્તન હોઈ શકે. એટલા માટે કે છે ભવ સમચિત્ત સર્વત્ર ત્વમ. બધે તું સર્વત્ર સમચિત્ત રહે. કનક કુંડળ વિશે ભેદ નો એ, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. બીજા ત્રીજા ચોથા ધોરણમાં આપણને આ કવિતા શીખવાડેલી. કેટલું મોટું જેને કહેવાય કે અદ્વૈત શાસ્ત્રનો સિદ્ધાંત છે એ શીખવાડી દીધો કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા. કોઈક મનુષ્ય છે, કોઈક હાથી છે, કોઈક ગાય છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ કૂતરો છે, કોઈ ચંડાળ છે. એટલે એ તો બધા આત્મતત્વ જ છે, ચૈતન્ય જ છે, એ પરમાત્મા જ છે. માત્ર ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે આપણી દ્રષ્ટિ જો સોના ઉપર હોય તો ઘાટના ને અગત્ય આપતા નથી, પણ આપણી દ્રષ્ટિ જો સ્થૂળ હોય, તાત્કાલિક ઉપયોગ ઉપર હોય, કારણ કે તાત્કાલિક ઉપયોગ આપણે
બંગડીનો જોઈએ છે, આપણે બંગડી કઈ પહેરવી છે કે આપણે ચેઇન પહેરવી છે, તાત્કાલિક આપણી જરૂરિયાત એ છે, એટલે આપણે એના ઉપર જ નજર રાખીએ. આકાર મહત્વનો બની જાય છે, સુવર્ણ મહત્વનું રહેતું નથી. એટલે એવું નથી કે પિત્તળની બંગડી હોય તો પહેરી લઈએ. સુવર્ણની કિંમત ખબર છે આપણને, આત્મ ચૈતન્ય તત્વની કિંમત ખબર છે આપણને, કારણ કે ચૈતન્ય તત્વ જેવું ત્યાંથી હટી જાય છે એવા એ શરીરના કોઈ કિંમત રહેતી નથી. એ કૂતરો હોય, આપણો વહાલો પેટ ડોગ હોય, કે પછી આપણી બહાર આપણા આંગણામાં ઉભેલી ગાય હોય, એના પ્રાણ નીકળી જાય છે, એની ચેતનતા જતી રહે છે, પછી એની કોઈ કિંમત રહેતી નથી. એટલે સોનાની કિંમત નથી ખબર એવું નથી, પણ સોના ઉપર આપણી દ્રષ્ટિ નથી હોતી, કારણ કે વ્યવહારિકતાનો વંટોળ એટલો બધો સ્ટ્રોંગ હોય છે કે તાત્કાલિક વ્યવહારિક ઉપયોગને જ આપણે મહત્વ આપીએ છીએ. એવું અહીંયા પણ થયું કે ભવ સમચિત્ત સર્વત્ર ત્વમ, બધે તું સમચિત્ત બન, અને વાંછસ્ય ચિરાદી યદિ વિષ્ણુત્વમ, બધે જ વાંછસ્ય એટલે તું ઈચ્છા કર. શું? ચિરાદી, જે ચીર છે એના ઉપર, અને એ ચીર કયું છે? વિષ્ણુત્વમ. એ ચૈતન્યતા જ હંમેશ માટેની છે, કાયમની છે. બસ એના ઉપર તું ધ્યાન રાખ, અને આ જે ભેદભાવ છે, આકૃતિના ભેદ છે, એ આકૃતિના ભેદને તું ભૂલી જા, ઉપાધિના ભેદને બાદ કરી દે, તો સર્વત્રનો સમાન સ્વીકાર થાય. એટલે વ્યવહારિકતામાં એવું શીખવાડે છે કે આ મારી દીકરી છે અને આ મારી પુત્રવધુ છે. એટલે દીકરી વાલી હોય અને પુત્રવધુ ઘરમાં કામ કરવા માટે લાયા હોઈએ, એવું ના હોય. સર્વત્ર સમદ્રષ્ટિ. તો સર્વત્ર, અચ્છા આ તો મારી દીકરી છે, પણ કામ તો બધું કામવાળી કરે, તો એ પણ સમદ્રષ્ટિ નથી. એનો અર્થ એવો નહીં કે કામવાળી પાસે કામ નહીં કરાવવાનું, પણ એક માનવતાનું જે ધોરણ આપણું સચવાવવું જોઈએ એ દરેક જગ્યાએ હોય. એટલે દરેકે પોતપોતાના પ્રારબ્ધમાં આવેલું પ્રવૃત્તિ નિવૃત્તિ એ ઉપાધિ પ્રમાણે કરવી પડે. પણ મારી મહાનતા શેમાં છે? મારી મહાનતા સર્વત્ર સમદ્રષ્ટિમાં છે, અને એનો મને ફાયદો છે. જગતને તો ફાયદો થાય, જગત આપણાથી અભય બની જાય. જ્યારે સર્વત્ર સમદર્શન હોય ત્યારે જગત આપણાથી અભય બની જાય, જગતને આપણી બીક ના લાગે પછી. પણ મને પણ ફાયદો થાય, કારણ કે મને કોઈનામાં મારાપણું નથી અને કોઈનામાં પરાયાપણું નથી. એ બહુ અગત્યનું છે. એટલે સમદર્શિન, એ મહાત્માઓ કેવા છે? સમદર્શી હોય છે. એટલે અનાદિકાળથી ચાલ્યું આવતું જે છે એના વિરુદ્ધ દિશામાં આ જે શ્લોક છે એ પ્રવાહિત કરે છે. એની એ જ વાત આગળના શ્લોકમાં પણ છે. શત્રૌ મિત્રે પુત્રે બંધૌ મા કુરુ યત્નં વિગ્રહ સંધૌ, સર્વસ્મિન્નપી પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ. શત્રુ, મિત્ર, પુત્ર, બંધુ, આ બધી ઉપાધિઓ છે, આ બધા સંબંધો છે.
સંબંધ કોના હોય? શરીરના હોય. શરીર છે ત્યાં સુધી સંબંધ છે. પુત્ર જ મુખાગ્નિ આપે પછી સ્મશાનમાંથી એ પુત્ર પણ જતો રહે છે. એટલે જે કોઈ સંબંધો છે એ જ્યાં સુધી આ શરીરમાં જીવંતતા છે ત્યાં સુધી છે, પછી કોઈ સંબંધ રહેતો નથી. એટલે જ્યારે જીવન જ, શરીર જ અનાત્મા છે, શરીર જ મિથ્યા છે, તો સંબંધો કેવી રીતે સત્ય હોય? શરીર જ મિથ્યા છે તો સંબંધો કાયમના ના હોય. એટલે શત્રુ, મિત્ર, પુત્ર, બંધુ આ બધી ઉપાધિઓ છે એ માત્ર આપણી બુદ્ધિથી ઊભી થયેલી છે. મનોવિજ્ઞાનમાં એક પ્રસંગ આવતો હતો જે બહુ અગત્યનો નથી પણ છતાંય સારો છે, કે બે જોડકા બાળકો હતા. એમાંથી એક બાળકને એના મા બાપે રાખ્યું અને બીજું બાળક એ એના જે નોકર હતો, જે વાંદરા પાડતો હતો, એને આપી દીધું. તો જે બાળક આ મનુષ્યો સાથે ઉછર્યું એ મનુષ્ય જેવો વ્યવહાર કરતું થયું, અને જે બાળક વાંદરાઓની સાથે ઉછર્યું એ વાંદરાઓ જેવો વ્યવહાર કરતું થયું. એનો અર્થ શું થયો? કે બાળક તો એક જ મા બાપના છે, પણ છતાંય એ બે વચ્ચે કોઈ સામ્ય રહ્યું નહીં. એટલે અચ્છા, એવા ઘણા બધા કિસ્સા બને છે કે હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયું. હવે DNA ટેસ્ટ ને એવું બધું આવ્યું છે આ છેલ્લા 25 વર્ષથી, પણ બાળક બદલાઈ ગયું. તો જે બાળક તમારી પાસે આવ્યું એને તમારું ગણી અને તમે એને ઉછેર્યો છો, એ તમારું છે નહીં. એવી રીતે એડોપ્ટ કરે છે લોકો. તો એ એડોપ્શન વાળા પણ અનાથાલયમાંથી લઈ આવેલું જે બાળક છે એ બાળકને એક દંપતી પોતાનું બાળક છે એમ નક્કી કરી અને પછી એની પરવરિશ કરે છે, એને ઉછેરે છે. તો આમાં કોઈ સંબંધ સાચો નથી. એ સાચું એમનું જ બાળક હોય કે પછી બહારથી લાવેલું બાળક હોય, એ બધાને માત્ર બુદ્ધિથી માની લેવાનું છે કે આ મારું બાળક છે. અને બુદ્ધિ પોતે જ મિથ્યા છે, શરીર પોતે જ મિથ્યા છે, શરીર જ વિકારવાન છે. તો આ સંબંધો વિકારવાન હોય કે ના હોય, બદલાય કે ના બદલાય? શત્રુ કાયમ શત્રુ નથી રહેતો, મિત્ર કાયમ મિત્ર નથી રહેતો, પુત્ર કાયમ પુત્ર એવો રહેતો નથી. એટલે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જ્યાં સુધી મારો પુત્ર મને આજ્ઞાંકિત છે, મારી સેવા ચાકરી કરે છે, મારું માને છે, મારા અપેક્ષા પ્રમાણે વ્યવહાર કરે છે, ત્યાં સુધી એ મારો પુત્ર છે, અને નહીં તો એ મારો પુત્ર રહેતો નથી. તો પછી આ જે મિત્રતા બાંધવા માટેના પ્રયત્ન કરવા, શત્રુતાને દૂર કરવા માટેના પ્રયત્ન કરવા, એ બધું મિથ્યા છે. બધું માત્ર વ્યવહારિક ધોરણે ચાલે છે. વ્યવહારિકતા જ માત્ર ત્યાં ઉપયોગી છે, બીજું કોઈ ઉપયોગ છે નહીં. જે ખરેખર વ્યવહારિકતા છે જ નહીં, એ તો સ્વપ્ન સમાન છે. સ્વપ્ન સાચું નથી, એટલે વ્યવહારિકતા પણ ખરેખર તો સાચી નથી. વ્યક્તિ પોતે અસંગ છે. એટલા જ માટે સાધકે જ્યારે નિધિધ્યાસન કરવાનું હોય ત્યારે એમાં એક શબ્દ છે અસંગોહમ, હું અસંગ છું.
અસંગ છું એટલે મારે પતિ નથી, પુત્ર નથી, પિતા નથી, માતા નથી, બાળક નથી, સંબંધી નથી, મિત્ર નથી, શત્રુ નથી. જ્યાં શરીર સાથે જ અસંગતા છે ત્યાં શરીરના સંબંધીઓ કાયમ કેવી રીતે સત્ય હોય? એટલે શત્રવ મિત્રે પુત્રે બંધવ મા કુરુ યત્નમ વિગ્રહ સંધવ. આપણી સમગ્ર જીવન એમાં જ જાય છે કે આપણે કોઈની સાથે મિત્રતા હોય તો એને ટકાવી રાખવા મહેનત કરીએ, શત્રુતા હોય તો એ શત્રુતામાંથી મિત્રતામાં બદલવા માટે મહેનત કરીએ. આપણે હંમેશા મહેનત કર્યા કરીએ છીએ આ વ્યવહારિકતાને યોગ્ય રીતે સાચવવા માટે. સમગ્ર પ્રવૃત્તિ આ શરીર અને શરીરના સંબંધોને અનુલક્ષીને જ છે. સમગ્ર પ્રવૃત્તિ, કમાવાની પ્રવૃત્તિ હોય, વ્યવસાયની પ્રવૃત્તિ હોય, સેવાની પ્રવૃત્તિ હોય, રક્ષણની પ્રવૃત્તિ હોય, આ શરીરને જ સાચવવું છે. એટલા જ માટે યોગ કરવા છે, એટલા જ માટે આયુર્વેદના નિયમો પ્રમાણે ભોજન વગેરેની વ્યવસ્થા કરવી હોય. સત્વ રજસ તમસ ગુણને એકબીજામાં ફેરવવા હોય, તમસમાંથી રજસમાં, રજસમાંથી સત્વમાં, સત્વમાંથી સત્વમાં, શુદ્ધ સત્વમાં. એ બધું આપણે કરવું કેમ હોય છે? કારણ કે અધ્યાત્મ શાસ્ત્રએ સત્વગુણી મહાત્માઓને આ આત્મદર્શનના પ્રયત્નોમાં વધારે સફળતા મળે એવું કહ્યું છે અને એનાથી મુક્તિ મળે છે એવું કહ્યું છે. એટલા માટે બાકી આયુર્વેદ પણ સત્વ રજસ અને તમસની વાત કરે છે. સાત્વિક ખોરાક, રાજસિક ખોરાક, તામસિક ખોરાક, બધી વાત કરે છે. પણ એ બધું કોને અનુલક્ષીને છે? જે મિથ્યા શરીર છે એના સંબંધિત છે. એટલે એ કે છે સર્વત્રમ અપી પશ્યત આત્માનમ. આત્માનમ પશ્ય સર્વત્ર. બધે તું આત્માને જ જો, આત્માના જ દર્શન કર. સર્વત્ર આત્મદર્શનમ, સ્વાત્મ દર્શનમ એવું પણ કે છે શાસ્ત્ર તો. એટલે કે બધે હું જ છું. તો હું મારી સાથે શત્રુતા કરી શકું નહીં. હું મારા જેવું જ જે મારું છે એના ઉપર ગુસ્સો કરી શકું નહીં. એ સર્વજ્ઞપી પશ્યન આત્માનમ. અને ભેદનું જે જ્ઞાન છે ઉત્સૃજ ભેદ અજ્ઞાનમ. ભેદાજ્ઞાનમ, ભેદ અજ્ઞાનમ. ભેદનું જે અજ્ઞાન છે એને તું ઉત્સૃજ. ઉત્સૃજ એટલે એને તું નિવારણ કર, એને તું દૂર કર તારામાંથી, એને છોડી દે. એટલે ભેદને છોડી અને અભેદનો સ્વીકાર કર. સર્વત્ર આત્મા જ છે, સર્વત્ર વિષ્ણુ જ છે, સર્વત્ર એક જ ચૈતન્ય પ્રવર્તમાન છે. એ ચૈતન્ય રૂપે જ એની સાથેનું તું દ્રષ્ટિ કર. જ્યારે ચૈતન્ય દ્રષ્ટિ થાય છે ત્યારે પછી અયોગ્ય, અસ્વીકાર્ય એવું વર્તન થતું નથી. અહીંયા આપણું જે આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય થઈ ગયેલું છે, એ તાદાત્મ્યને ઢીલું કરવાનો આ પ્રયાસ છે. હું જીવ, હું શરીર, હું આ સ્ત્રી પુરુષ અથવા માતા પિતા, એ જે આપણું એક એમાં તાદાત્મ્ય થઈ ગયું છે. ઉપાધિને તાદાત્મ્ય, ઉપાધિને ઉપાધિ જેટલું જ મહત્વ નથી આપતા આપણે.
ઉપાધિ જ મુખ્ય થઈ ગઈ છે, અને એ ઉપાધિને ચેતનતા આપનાર ચૈતન્ય છે એને આપણે અણદેખું કરીએ છીએ. એના માટે જ સમગ્ર જે કંઈ આપણા જીવનમાં વ્યવધાન છે, આત્મ સ્વરૂપના દર્શન માટેના જે કોઈ અડચણો છે, અવરોધો છે, એ આ દ્રષ્ટિને કારણે છે. એટલે પહેલા દ્રષ્ટિ સુધારો, વિશ્વને સુધારવાની જરૂર નથી. એમ તાદાત્મ્ય ઉપર અહીંયા ભાર મૂકેલો છે. તાદાત્મ્ય એટલે એકાત્મતા. આપણે હું શરીર અને શરીરના સંબંધો એ બધું સાચું એવું માની અને સમગ્ર જીવન ગુસ્સામાં, પ્રેમમાં, વ્યવહારમાં જ વ્યતીત કરીએ છીએ, અને આત્મા તરફ દ્રષ્ટિ જતી નથી, એકત્વ તરફ દ્રષ્ટિ જતી નથી. અધિષ્ઠાનને આપણે અવગણીએ છીએ, ચેતનને, જે ચૈતન્યને અવગણીએ છીએ. એટલા માટે એ ચેતનતા આપણને પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્ત જેવી થઈ રહે છે. એનું આ એક જ કારણ છે, તાદાત્મ્ય. એ તાદાત્મ્ય ઉપર અહીંયા કટાક્ષ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.